છે ને ભાઈ, પાણી મોંમાં આવી જવાની ગેરંટી છે. અને વડોદરાના લોકો જો આ જગ્યાએ એકવાર દાબેલી ટેસ્ટ કરી ગયા તો એમણે આ જગ્યાએ આવવું જ પડશે. 2 મહિનાની અંદર બીજી બ્રાન્ચ, એટલે તમે વિચાર કરો કે લોકોનો કેટલો સારો રિસ્પોન્સ છે અને કેટલો પોઝિટિવ ફીડબેક છે. રોજે એટલે રોજે આવું છું સાંજે, ટાઈમ થઈ જાય એટલે યાદ આવી જાય. કચ્છી સ્ટાઇલ દાબેલી વડોદરામાં, જે મસાલો છે ને ઓરિજિનલ કચ્છી સ્ટાઇલ છે. અને વડોદરાના લોકો માટે આ બીજી બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે. એક બ્રાન્ચ છે મનોરથની, એ સુભાનપુરા આચાર્ય હોસ્પિટલની સામે ક્રોસમાં છે. બીજી જે બ્રાન્ચ છે ને એ માંજલપુર એરિયામાં છે. તુલસીધામ સર્કલથી સરસ્વતી કોમ્પ્લેક્સ જાઓ ને એ રસ્તામાં વચ્ચે જ તમને મનોરથનું બોર્ડ દેખાઈ જશે. પિનેકલ કોમ્પ્લેક્સ છે ને એક્ઝેક્ટ એની સામેની સાઈડ. તો એ જ ઓરિજિનલ કચ્છી સ્ટાઇલનો ટેસ્ટ તમને આ જગ્યાએ મળશે. આ તમે જુઓ તો ખરા બોસ, મસાલો જુઓ, સિંગના દાણા જુઓ. જો વડોદરાના લોકો એકવાર આ જગ્યાએ દાબેલી ટેસ્ટ કરી ગયા પછી એમણે આવવું જ પડશે મનોરથ પર. એટલી જોરદાર અને ટેસ્ટી દાબેલી છે. ઓપન ચેલેન્જ છે, વડોદરામાં આ લેવલની કચ્છી દાબેલી બહુ જ લિમિટેડ જગ્યાએ મળે છે. એમાંથી આ મનોરથ એક પ્લેસ છે. અને માંજલપુરમાં તો તમને આવી દાબેલી શોધતાય નહીં મળે. ભાવનગરી સ્ટાઇલ ભૂંગળા બટાકા પણ આ જગ્યાએ અવેલેબલ છે, કે જેમ લોકો બટાકાની ઉપર સિંગ નાખીને ખાય છે એવી જ રીતે આ રીતનું સજાવટ કરેલી છે. આ જુઓ તો એકદમ જોરદાર ચિલ્ડ કોલ્ડ કોકો. ભાઈ ઓરિજિનલ સુરતી સ્ટાઇલ ટેસ્ટ છે કોકોનો. કેવું લાગ્યો તમને દાબેલીનો ટેસ્ટ? એકદમ ઓનેસ્ટ કહેજો. અરે ટેસ્ટ બહુ જબરદસ્ત. મનોરથની દાબેલી એટલે વડોદરામાં કોઈ જ જગ્યાએ ટેસ્ટ મેં જોતી નહીં હતી. શું વાત છે. રોજે એટલે રોજે આવું છું સાંજે ખાવા માટે. આદત પડી જાય ને, અલગ અલગ ટેસ્ટ છે આ તો, કે આ જગ્યાએ તો આવું જ પડે. આવું જ પડે એટલે ટાઈમ થઈ જાય એટલે યાદ આવી જાય કે આ દાબેલી ખાવા જવું જ છે આજે, બસ બીજું કશું જ નહીં. તો ભાવનગરી ભૂંગળા બટાકા ભાઈ જે ગ્રેવી છે ને એ ટ્રાય કરીએ ભાઈ. ખરેખર ચમચીએ તમે ખાઈ જશો, એટલો જોરદાર ટેસ્ટી છે. તો ભાઈ આ એક્સપિરિયન્સ ખાસ કરવા જેવો છે મનોરથ પર.